ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધર તરફથી 2024ના ચોમાસાને લઈને એક મોટું અનુમાન સામે આવ્યું છે અને આના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, હાલમાં અત્યારે એક હીટવેવનો રાઉન્ડ ચાલુ રહ્યો છે। આ હીટવેવનો રાઉન્ડ છે 8 એપ્રિલે ચાલુ થયો છે અને 13 એપ્રિલ 2024 સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે, જેમાં 8 થી 13 એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ સરેરાશ 41 થી લઈને 43 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટરની અંદર 43 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે। રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ 8 થી 13 એપ્રિલ દરમિયાન 44-45 ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે। આ સાથે જે ઉત્તર ભારત ઉપરથી WD પસાર થતા હોય એમાં 13 એપ્રિલ આસપાસ એક મોટું WD છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે અને જેની ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાશે। ગુજરાત ઉપર એક શિયર ઝોન જોવા મળશે, જેને કારણે 13 એપ્રિલ 2024 થી લઈ અને 16 એપ્રિલ 2024 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને જે 13 થી 16 એપ્રિલ દરમિયાન જે માવઠાના વરસાદ પડશે તેની અંદર ખાસ કરીને એની તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક અમારું વ્યક્તિગત અનુમાન છે। સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રહેશે એટલે આપણા માટે ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે એ ચોક્કસથી આજે આપ્યા છે। એમાં જે ખાસ કરીને એક્સ્ટ્રીમલી વરસાદની શક્યતાઓ છે એટલે કે નોર્મલ કરતાં વધારે વરસાદ પડે એવી શક્યતાઓ પણ સ્કાયમેટે દર્શાવી છે, જેની અંદર મહારાષ્ટ્રનું મરાઠવાડા, વિદર્ભ, મધ્યપ્રદેશના અમુક પાર્ટો છે, પૂર્વ રાજસ્થાનના ભાગો છે, દિલ્હી અને યુપીના અમુક પાર્ટ છે, આટલા વિસ્તારો એવા છે જેની અંદર નોર્મલ કરતાં ચોમાસું વધારે થાય તેવી પણ શક્યતાઓ છે। હવે ખાસ કરીને અલગ અલગ રાજ્યોની જે કન્ડિશનો દર્શાવી છે તેમાં આજે એક સિગ્નલ એવું પણ સ્કાયમેટે દર્શાવ્યું છે જેનાથી લઈને ગુજરાતના તમામ લોકો છે કે અસમંજસમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે। આ સિગ્નલ શું બતાવી રહ્યું છે ત્યારે હું આપને સ્પષ્ટ જણાવી દઉં કે સ્કાયમેટ વેધરે એના મેપની અંદર ગુજરાત ઉપર પોર સિગ્નલ નામનું એક ઓપ્શન મૂકેલું છે। આ ઓપ્શન છે એ એવું દર્શાવી રહ્યું છે સ્કાયમેટના જણાવ્યા મુજબ જે અલનીનો, લાનીનો, એમજેઓ, આઈઓડી આ જે 4 પેરામીટરો છે અને આ લાંબા ગાળાના 4 પેરામીટરોના આધારે જે દેશભરની આગાહી કરવામાં આવી છે એ લાંબા ગાળાના પેરામીટરો છે એ ગુજરાત અને જમ્મુ કાશ્મીર ઉપર વરસાદની કેવી અસર પડશે એ લાંબા ગાળાના પેરામીટરો છે એનું સિગ્નલ છે એ પોર બતાવી રહ્યું છે। એટલે ખાસ જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી। એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી। જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવત, એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે, પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી। જેના ગુજરાત ઉપર ખાસ કરીને પોર સિગ્નલ નામનું એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને પોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી। એટલે આ એક દેશના અને ગુજરાતના ચોમાસાને લઈને સ્કાયમેટ વેધર જે આપણે ખાનગી સંસ્થા છે એના તરફથી મોટા સમાચાર આપ્યા છે। વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે, જેવી રીતે સ્કાયમેટે તો પોર સિગ્નલ મૂક્યું છે પણ વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ 2024નું ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે।